બાપુ, એક સુંદર મજાની ગુજરાતી કહેવત છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે. અને આ ગુજરાતી કહેવત ઉપરથી એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે. એક નગરની અંદર એક ધનવાન શેઠ રહેતા હતા અને આ શેઠ પાસે હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, પરંતુ અબજો રૂપિયાની સંપત્તિ. અને શેઠ પાસે એટલી સંપત્તિ હોવા છતાં પણ શેઠ પાસે સંતોષ તો શૂન્ય બરોબર. અવળી સંપત્તિ હોવા છતાં પણ શેઠને સંતોષ નથી. અને આખો દિવસ શેઠ પોતાના ધંધામાં રચ્યા પચ્યા રહે છે. ક્યારેય પણ એને પ્રભુ નામ લીધું નથી. શેઠે ઘણા બધા મંદિરો બનાવ્યા હતા, પરંતુ એ ક્યારેય મંદિરે ગયા નથી. શેઠે આ બધા મંદિરોમાં પોતા માટે પૂજા કરી શકે એવા પૂજારીઓ રાખ્યા હતા, પરંતુ શેઠ પોતે ક્યારેય મંદિરમાં ભગવાનના દર્શન કરવા કે ભગવાનની પૂજા કરવા ગયા નથી. એ તો બસ પોતાના જ ધંધામાં રચ્યા પચ્યા રહીએ અને રોજે રોજ પોતાના ધંધામાં કેમ આવક વધે એવા વિચારો મનોમન કર્યા રાખે. અને આમ ને આમ ધીરે 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 સમય વીતતો જાય છે અને શેઠનો ધંધો પણ ધીરે ધીરે ફળો ફૂલો થતો જાય છે. અને એક દિવસ બને છે એવું કે આ શેઠના ધંધામાં એક મોટી ખોટ આવે છે. અને શેઠને એવડી બધી ખોટ આવે છે કે શેઠનો ઘણો બધો હિસ્સો પોતાની સંપત્તિ વેચવી પડે એવો સમય આવી જાય છે. અને શેઠ મનોમન મૂંઝાય છે કે આવી ખોટ તો મને ક્યારેય ધંધામાં આવી નથી, તો હવે મારે શું કરવું? મારી અડધી સંપત્તિ જતી રહેશે અને મારી સંપત્તિ જતી રહેશે. મેં દિન રાત મહેનત કરીને આટલી સંપત્તિ ભેગી કરી અને આ બધી સંપત્તિને મારે બચાવી સી રીતે. અને એમને વિચાર કરે છે ને એક દિવસ એના મુનિમજી શેઠને કહે છે કે શેઠ, તમે આટલી બધી સંપત્તિ કમાણા છો, પરંતુ તમે ક્યારેય પ્રભુ નામ લીધું છે? એટલે શેઠ કહે છે કે ના, મેં પ્રભુ નામ નથી લીધું, પરંતુ મેં જેટલા બધા મંદિરો બનાવ્યા છે ને મંદિરોમાં પૂજારીઓ રાખ્યા છે, બધા પૂજારીઓ મારા બદલે ભગવાનનું નામ લે છે. એટલે મુનિમજી કહે છે કે આપણા કર્મનું ફળ આપણે જ કમાવવું પડે છે, બીજા કામે ન ચાલે. તમારી આ સંપત્તિ બધી બચાવવી હોય તો તમે એક વખત ભગવાનના મંદિરે જાઓ અને સાચા હૃદયથી પ્રભુને પ્રાર્થના કરો. અને એવું કહેવામાં આવે છે કે સાચા તન મનથી જો પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો પ્રભુ આપણી પ્રાર્થના જરૂર સાંભળે છે. અને આ મુનિમજીની વાત સાંભળી અને શેઠને મનોમન વિશ્વાસ બેસી જાય છે. અને એક દિવસ સવારનો પોર નક્કી કરે છે અને શેઠ મનોમન વિચાર કરે છે કે હું મંદિરે એવા સમયે જાય છે કે એ મંદિરે ક્યારેય કોઈ ન હોય અને સૌની પ્રથમ હું મંદિરે પહોંચી જાય કે જ્યાં સવારના કોઈ ન હોય અને આરામથી હું પ્રભુ સાથે મારી બધી વાતચીત કરી શકી, બધી મારા દુઃખની વેદનાઓ પ્રભુને સંભળાવી શકીશ. આવું શેઠ મનોમન નક્કી કરે છે. શેઠ મનોમન વિચાર કરે છે કે મારે પ્રભુના મંદિરે જવું છે, પરંતુ એવા સમયે જવું છે કે જ્યાં કોઈ મારી પહેલા આવ્યો ન હોય. અને શેઠ રાતે દુકાન વહેલી બંધ કરી અને પોતાના ઘેરે આવે છે અને વારું પાણી કરી અને શેઠ શેઠાણીને કહે છે કે મારે સવારમાં 3:30 વાગે વહેલું એક જગ્યાએ અગત્યના કામે જવું છે, તો મને 3:30 વાગે તો જગાડી. અને શેઠ સૂજાય છે. સવારના 3:30નો સમય થાય છે અને શેઠાણી શેઠને જગાડે છે. શેઠ ઉઠી જાય છે, નાહી ધોઈ સ્નાન કરી અને નવા કપડાં પહેરી અને શેઠ પ્રભુના મંદિરે જવા માટે નીકળે છે. અને મંદિરે પહોંચે છે તો 4:15નો સમય થઈ ગયો. અને એવે સમયે શેઠ મંદિરે જાય છે તો મંદિરની અંદર એક વ્યક્તિ હતો. અને શેઠ ત્યાં જઈને જોવે છે તો એ ગામનો ભિખારી હતો. અને શેઠ મનોમન વિચાર કરે છે કે મારી પહેલા આ ભિખારી ક્યાં આવી ગયો અને મારી બોણી બગાડી. અને આ તો શેઠ હતા અને શેઠને બોણીનો વધારે મનમાં વિચારો હોય. અને શેઠને બોણીનો વિચાર આવી ગયો કે મારી બોણી બગડી છે. અને શેઠ ભિખારીની પાસે જઈ અને પાછળ ઊભી જાય છે. અને ભિખારી શું પ્રાર્થના કરે છે એ શેઠ સાંભળે છે. ભિખારી પ્રાર્થના કરતો હોય છે કે હે ભગવાન, મારી પત્ની 3 દિવસથી બીમાર છે અને જો આજે મને ભિક્ષામાં 500 રૂપિયા નહીં મળ્યા તો હું મારી પત્નીની દવા સી રીતે કરી શકીશ? આજે તો મારે 500 રૂપિયાની જરૂર છે, તું ગમે તેમ કરી અને મને ભીખમાં 500 રૂપિયા મળે એવો મારો દીવ ઉગાડજે. હે ભગવાન, તારો આશરો છે, તારા આશરે હું આવ્યો છે. આવી ભિખારી મનોમન પ્રાર્થના કરે છે. અને આ શેઠ ભિખારીની પ્રાર્થના સાંભળે છે અને શેઠને મનોમન વિચાર આવે છે કે આ ભિખારીને હું 500 રૂપિયા આપી દઉં એટલે ભિખારી જતો રહીએ અને મારો ત્યારબાદ પ્રભુ પાસે નંબર આવે. અને શેઠ પોતાના ખીચામાંથી 500 રૂપિયાની નોટ કાઢી અને ભિખારીને કહે છે કે લે ભાઈ,
આ 500 રૂપિયા તને આપું છું, તું ફટાફટ અહીંથી હવે તારે ઘેર જા અને તારી પત્નીની તું સેવા કર, એના માટે તું દવા લઈ આવ. અને 500 રૂપિયા મળતા આ ભિખારી ભગવાનનો આભાર માને કહે છે કે ભગવાન તે મારી પ્રાર્થના સાંભળી લીધી છે અને ખરેખર તું બધાની પ્રાર્થના સાંભળ. અને આ ભિખારી 500 રૂપિયા લઈ અને પોતાના ઘેરે જતો રહે છે. ત્યારબાદ શેઠ ભગવાનને વિનંતી કરે છે કે હે ભગવાન, મારી પહેલા આ ભિખારી આવ્યો અને ભિખારીને તો જોતા હતા પૈસા મેં આપી દીધા છે, પરંતુ હું પણ તારે ત્યાં કંઈક માગવા આવ્યો છે. મારો ધંધો ડૂબવાની તૈયારીમાં છે અને મને કરોડો રૂપિયાનું આંધણ, મને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યો છે અને મારે જો મારા ધંધામાંથી ઉગરવું હોય તો મારે 5 કરોડ રૂપિયાની જરૂર છે અને કેમે કરી અને તું મને એ રૂપિયા અપાવ. હે ભગવાન, તું મને આવી મુશ્કેલીમાંથી, આવા સંકટમાંથી નીકળવાનો કંઈક રસ્તો બતાવ. અને શેઠ 2 હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાન કંઈ બોલતા નથી. શેઠ ફરી પાછી વિનંતી કરે છે, હે ભગવાન, કેમ ચૂપ તમે બેઠા છો? મારી વિનંતી તમે કેમ સાંભળતા નથી? હું તમારી પાસે વિનંતી લઈને આવ્યો છે, તમારી પાસે પ્રાર્થના લઈને આવ્યો છે. હે ભગવાન, મારી પ્રાર્થના સાંભળો. મારો ધંધો ડૂબવાની તૈયારીમાં છે. હું ક્યારેય તમારા મંદિરે આવ્યો નથી અને ક્યારેય તમારી પાસે કંઈ માંગ્યું નથી. કૃપા કરી અને મને 5 કરોડ રૂપિયા મળે એવા આશીર્વાદ આપો. અને આ શેઠની વાત સાંભળી અને ભગવાનને વાચા ફૂટ્યું હોય એ રીતે ભગવાન અંતર્ધ્યાન રહી અને શેઠને કહે છે કે હે શેઠ, દુનિયાની અંદર દરેક વ્યક્તિઓ મંદિરમાં આવે છે અને કંઈક ને કંઈક મારી પાસે ભિખારી બનીને માગે છે, પરંતુ કોઈ કિસ્સો એવો નથી બન્યો કે ક્યારેય પણ કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે આવ્યો હોય, પોતાનો ભાવ લઈને આવ્યો હોય, એવો તો પ્રસંગ ક્યારેય બન્યો નથી. દરેક વ્યક્તિ મંદિરે આવી અને મારી પાસે માગવા જ આવે છે. કોઈ ખરાબ ભાવથી કે કોઈ પવિત્ર ભાવથી મારે મંદિરે આવ્યો નથી. હું તો બસ ભાવનો ભૂખ્યો છું. મારે ફળ ફૂલ કે મારે કોઈ બીજી વસ્તુની જરૂર નથી, મારે તો ભાવની જરૂર છે. અને ભગવાનની વાત સાંભળી અને વેપારીના, આ શેઠના આંખોમાંથી દળ આહુડા ચાલુ થઈ જાય છે. અને શેઠ ભગવાનને કહે છે કે હે ભગવાન, તમારી વાત સાચી છે કે મંદિરે બધા આવે છે, એ કંઈક ને કંઈક માગવા આવે છે, અને આજે હું પણ તમારી પાસે માગવા આવ્યો છું. અને ત્યારે ભગવાન કહે છે કે તમે આ ભિખારીને 500 રૂપિયા આપી દીધા એટલે ભિખારીની મૂંઝવણ દૂર થઈ ગઈ, પરંતુ હવે મારે પણ તમારા કરતા કોઈક મોટો ભિખારી ગોતવો જોશો ને કે જે તમારા માટે 5 કરોડ રૂપિયાની જરૂર પૂરી કરી શકે. અને શેઠ આ ભગવાનની વાત સાંભળી અને મનોમન કહે છે કે ભગવાન, મને સમજાઈ ગયું છે કે આ દુનિયાની અંદર ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. એ વસ્તુ મને સમજાઈ ગઈ છે. અમારામાં આ ભાવ નથી, અમારામાં તો ભિખારીપણું છે. અને હવે પછી જ્યારે પણ હું તમારે મંદિરે આવીશ ત્યારે કંઈ માગવા નહીં આવી, ત્યારે હંમેશા હું ભાવ લઈને આવીશ. અને બાપુ, આ નાની એવી કહેવત ઉપરથી આવી કથાઓ ઉદ્ભવી છે ને આવી કથાઓ સાંભળી અને આપણે પણ કંઈક મગજમાં ઉતારવું જોઈએ કે આપણે જ્યારે પણ મંદિરે જાય છે ત્યારે ભગવાન પાસે કંઈક ને કંઈક માગીએ છીએ, પરંતુ ક્યારેય પણ ભગવાન પાસે આપણે સાચા હૃદયથી, ભલે ખાલી હાથે જઈએ, પણ ભગવાન પાસે સાચા હૃદયથી ખાલી 2 હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરશું ને તો ભગવાન તો અંતર્યામી છે, ભગવાન તો સર્વેશ્વર છે. અને ભગવાન આપણા મનની વાત બધી જાણતા હોય છે, એને રજૂ કરવાની જરૂર નથી હોતી. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. ભગવાનને કોઈ પણ વસ્તુની જરૂર નથી, પરંતુ એની પાસે જો સાચા ભાવથી પ્રાર્થના કરશું ને તો એ પ્રાર્થના ભગવાન જરૂર સાંભળી લેશે. આ નાનો એવો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણો દિવસ શુભ રહે. મહાદેવ હર.